બાટલી સાથે માણસનો સંબંધ જન્મે ત્યારથી મૃત્યુ સુધીનો છે. જન્મે ત્યારે દૂધની બાટલી, પછી ગ્રાઇપ વોટરની બાટલી, પરણે એટલે દારૂની બાટલી, ને પછી દવાની બાટલી. સાલા ઘરડો થાય એટલે કાયમ ચૂર્ણની બાટલી, ને મરવા પડે ત્યારે ગંગાજલની બાટલી. ને મારી સાસુ સાલી બાડી, દુનિયામાં આટલી બાડી બાઈ મેં જોઈ નથી. સાલી રડે ત્યારે ડાબી આંખના આંસુ જમણા ગાલ પર પડે. પેલો બોબડો આ બાડી ને બંનેનું કોમ્બિનેશન એટલે જાડી. ફસાઈ ગયો ભાઈ. આ તારી માને છે ને, તારી માને જીવનમાં ભજન કીર્તન સિવાય કોઈ જ્યુસ નથી. બોલ, જ્યુસ એટલે રસ નથી. તને ખબર ને, પીધા પછી ઇંગ્લિશમાં બોલું. એ સાલીએ મને કઈ રીતે પ્રેમ આપ્યો છે તું મને પૂછ. મિડલ ક્લાસ માણસ જે રીતે બેંક લોન ના હપ્તા રડતા રડતા આપે એ રીતે પ્રેમ આપ્યો સાલી. ને એ પણ 34% વ્યાજ લીધું. ફ્રોડ ફેમિલી, આખું ફ્રોડ સાલા. આ મારો સસરો સાલો બોબડો હરામખોર સાલો. મેં લગ્ન પહેલા પૂછ્યું, વડીલ તમારું બિઝનેસ શું? તો મને કે જમાઈરાજ અમારું. એટલે મેં કહ્યું મારે શું સમજવું? તારી માં કે અમારું તો ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે. લગ્ન પત્યા ને ખબર પડી મહેસાણામાં ઓટો રિક્ષા ચલાવે. ચાલો હરામખોર કે છે. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. એનું સલીનું એન્કાઉન્ટર કરવાનો છે. શૂટ આઉટ એટ લોખંડવાલા. પપ્પા બોલવાનું બંધ કર્યો તમે. એટલે તું શું કામ રડે? મારે રડવું છે. હું મમ્મી પર નહીં પડી જવાનું. દૂર રે સાલા મમ્મી થી. હરામખોર અહીંયા રડ લે. તને કહું, આજે પીધો છે એટલે ઉભરો ઠાલવું છું. દીકરા, આટલા વર્ષમાં તારી માએ મને કઈ આપ્યું નથી. એ પપ્પા એવું નથી, મમ્મીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. તારા બાપાની ટાંગ આપ્યો છે. અરે પપ્પા પ્લીઝ આ પીવાનું બંધ કરો. એટલે ભાઈ પીવા દે ને. આ જાડી ઘરમાં નથી એટલે પીવું છું. બાકી હું જાણું છું દીકરા, દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ સાલા મેરેજ નું પણ એવું જ છે. ને છતાં મેં લગ્ન કર્યા ને કોની સાથે કર્યા? સાલી એના કોંડા સાથે કર્યા. હરામખોરે ભરડો લીધો છે મારી આજ. ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો. મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો. ચીટર, આખું ફેમિલી ચીટર. એની જાતને સાલા. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. તું ક્યારે આવી વાલી? તમે મારા વખાણ કરતા તને ક્યારે આવી? હું આતંકવાદી? હા, હું એનાકોન્ડા, હું આપણે એમ્બેસેડર. જાતને બોલાય છે. હું એક પર એક ફ્રી કેમ? આ બધું સાંભળ્યું? હા. હરામખોર કેવું જોઈએ ને પાછળ ઉભી. ચાલ કે તું આવ નીચે. ઇન્દુ તું આમ ડોળા નહીં. હું તને સમજાવું શું છે કે પેલો એ કરતો તો હું આવતીકાલે મારે પેલો એટલે એની જાતને સસરા જેવું કેમ થઈ ગયું? પ્રેક્ટિસ કરતો તો વાલી, પ્રેક્ટિસ. આવતીકાલે એક ગુજરાતી સિરિયલમાં મારે પાત્ર ભજવવાનું છે, એના ડાયલોગ બોલતો હતો. ઢોંગી, લબાર, કપટી, લફરેબાજ. તું પણ ફાઇન બોલે, ટ્રાય કર. એ નફટ છો તમે, સાવ નફટ છો. હા, એ મને ખ્યાલ છે.
એ ચૂપ રહેજો અને તારે ચોડી દઈશ. ચોડી એટલે શું કરવું થાય? આના લાફા દૂરથી વાગ્યો. રમખોર બોલવું જોઈએ. સોરી. ના એ લાજ શરમ સાવ નેવે મૂકી છે. આ જવાન જો દીકરાની સામે દારૂ પીને લવારા કરો છો તે શરમ નથી આવતી? તું સીધી ઉભી રહે, હાલ્યા નહીં કર. ના મેં તમને પ્રેમ નથી આપ્યો, પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને. આ શું રોજ પૂછ્યા કરવાનું? શું આપ્યું, શું આપ્યું? બોલો. આ કોણે આપ્યું? તમે અંદર જાઓ પપ્પા. આ તારા પપ્પા નથી. આટલા વર્ષે બોલી? મને ડાઉટ હતો જ. આ સાલો ગોરો કેમ છે? બહાર નીકળ, તું બહાર જા. આ નવી બાટલું. આ તારા પપ્પા નથી, આ તારા દુશ્મન છે. માસી નહીં, આ બધા જુએ છે. જોઈ જાડીને જોઈ ક્યાં ગઈ? હે લાગી લાગી લાગી. अब बारी है आखिरी पड़ाव की. पढ़ाओ पढ़ाओ, जे पढ़ाओ है पढ़ाओ. ध्यान से सुनिएगा. अरे ध्यान से देख रहा हूँ, क्या जालिम लग रहे. हमको दीवाना दीवाना नहीं जाता. मिस्टर जगदीश, ये कौन चिल्ला रहा है? वो बाजू वाले का अनाथ लड़का है. साला इधर आके लोही पीता है. पप्पा पप्पा बाहर जाना तो पप्पा नहीं जाते फिर. વસી ગયા. આ બધા એક એક વસાવી લો. કોણ છે આ? તારા બાપાનું ભૂત? શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા, તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા. મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા. અરે જો બોલે છો. શું બોલે છે નટુભાઈ? ભાભી માલતી છોડતી નહીં. ના કઈ રીતે નટુભાઈ સમજો છો? શું પતા નહીં. અરે સવારના ઘરમાં મારા ઘરમાં આવી જાવ છો અને ભૂત બનો. બીજી વાર આવી રીતે મારા ઘરમાં આવે છે ને તે પગીને ઘણી વાર ફેંકીને દીધા ને મારું પર બાંધીને સાબરી એટલે ચાલુ રાખ. છે ને બાહુબલી. આની નાની બેન બાકી છે, કોઈને રસ હોય તો કેજો. એ હાલો ને, છોકરાને સ્કૂલે મૂકવા જવાનું મોડું થાય છે. હું મારે કઈ સ્કૂલે નથી આવવું. ત્યાં છોકરા રોતા હોય ને મારું મગજ ફાટી જાય. કેવું કા? બીજા છોકરા રોતા હોય તો મગજ ફાટી જાય, અને આપડે છોકરા રોતા હોય કેવું દુઃખ થાય કા? સાચી વાત છે. આપડી બૈરી રોતી હોય ને તો મગજ નો પીતો લીધે ફાટી જાય. જયારે બીજાની બૈરી રોતી હોય ત્યારે બહુ દુઃખ થાય. દુઃખ થાય તમને તો ક્યાંય લઈ ગયા જવા જ નથી. હાલો.